ચાલો હવે આગળ વધીએ તો ચાલો થિયરીનો પોઈન્ટ છે જરા ધ્યાનમાં રાખજો કે પરિવર્ત શ્રેણિક ચાલો પરિવર્ત શ્રેણિક ધ્યાન આપજો અને અંગ્રેજીમાં શું કહીએ તો ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ ઓકે ચાલો કોઈ પણ એક શ્રેણિક છે ધારો કે એ બરાબર AIJ જેની કક્ષા છે M ક્રોસ N બરાબર જેની કક્ષા છે M ક્રોસ N તો ચોખ્ખી વાત છે કે ભાઈ M ક્રોસ N કક્ષા છે તો આપણે આ શ્રેણિક માટે ધ્યાન આપજો એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવીએ તો આપણને પરિવર્ત શ્રેણિક મળે. એનો મતલબ એની બધી જ હારને સ્તંભમાં ફેરવવાની ને જેટલા સ્તંભ છે એને હારમાં ફેરવવાના. માટે ધ્યાન આપજો તેની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવતા મળતા શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહે છે. ચલો સંકેતમાં એડેસ અથવા એ ટ્રાન્સપોઝ બરાબર વડે દર્શાવાય છે. ચાલો તો ફરી વાર જુઓ ટોપિક શું હતો? પરિવર્ત શ્રેણિક. અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. ચાલો એક શ્રેણિક છે આપણી પાસે, શ્રેણિક A. રેડી? હવે શું કરવાનું? તેની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની અને બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવાની. બરાબર છે? આ રીતે ફેરવશો એટલે એક શ્રેણિક મળશે. તો જે શ્રેણિક મળે છે એ શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહે છે. સંકેતમાં શું લખવાનું? એડેસ અથવા એ ટ્રાન્સપોઝ. તો અહીંયા આપણે એડેસ અથવા એ ટ્રાન્સપોઝ તો કેવો થાય? તો અહીંયા થશે એડેસ અથવા આપણે એને દર્શાવાય એ ટ્રાન્સપોઝ વડે. તો એ આપણને કેવો મળે? તો આપણને મળશે, ધ્યાન આપજો, AJI અને R અને સ્તંભ બદલાઈ ગયા છે એટલે N ક્રોસ M એની કક્ષા પણ બદલાઈ જાય. આ રીતે આપણને મળશે. ધ્યાન આપજો કે AI જે M ક્રોસ N તો એનો પરિવર્ત શ્રેણિક થશે એડેસ અથવા એ ટ્રાન્સપોઝ AJI N ક્રોસ M. કક્ષા બદલાઈ જાય, ધ્યાન રાખવાનું. ધારો કે એક ઉદાહરણ લઈએ સમજ માટે કે મારી પાસે શ્રેણિક છે A ઇઝ ઇક્વલ ટુ, ચાલો એના ઘટક છે 1 2 3 4 5 6. ચાલો આ શ્રેણિક છે તો આનો મારે પરિવર્ત શ્રેણિક લખવો છે. પરિવર્ત તો એડેસ અથવા બીજું નામ છે એ ટ્રાન્સપોઝ. તો ચાલો પહેલી હારનો પહેલો સ્તંભ બનાવવાનો. પહેલી હાર એનો પહેલો સ્તંભ તો 1 2 3 જોઈ શકો છો. પહેલી હાર 1 2 3 એનો આપણે બનાવ્યો પહેલો સ્તંભ. હવે બીજી હાર ધ્યાન આપજો, બીજી હાર એનો બીજો સ્તંભ બનાવવાનો
4 5 6. તો આ રીતે આપણે દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની અને દરેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવવાની, એટલે આપણને મળશે પરિવર્ત શ્રેણી. તો એકદમ સહેલો પોઈન્ટ હતો. પરિવર્ત શ્રેણી એટલે શું? તો શ્રેણીની હારને સ્તંભમાં ફેરવો કે સ્તંભને હારમાં ફેરવો, અને જે નવો શ્રેણીક મળે તેને શું કહીશું? પરિવર્ત શ્રેણી. એને શાના વડે દર્શાવે? એ ટ્રાન્સપોઝ અથવા એ ડેશ વડે. બરાબર છે, યાદ રાખજો. ચલો આગળ વધીએ. હવે પરિવર્ત શ્રેણીકના ગુણધર્મો છે, જરા ધ્યાનમાં રાખવા. ગુણધર્મો. ચલો ગુણધર્મો. હવે આ ગુણધર્મોમાં ખાસ ધ્યાન રાખજો. પહેલો કે તમે કોઈ પણ શ્રેણીકનો પરિવર્ત લીધો ને એનો પાછો પરિવર્ત એ ડેશનો ડેશ કરો તો શ્રેણીક એ પોતે આવશે. આ પહેલો ગુણધર્મ. ચાલો આગળ વધીએ. હવે બીજો, સેકન્ડ, કે અચળ કે માટે. ચાલો, કે કોઈ અચળ હોય અને આપણને આમ આપ્યું હોય કે ગુણ્યા શ્રેણી કે નો ડેશ, તો તમે શું લખી શકો? કે અચળ તો એમનો રહેશે, શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક બને, એટલે કે ડેશ, કે ગુણ્યા ડેશ. બરાબર છે, આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ, એ પ્લસ બી ડેશ. તો સરવાળામાં બે શ્રેણીક હોય અને એનો પરિવર્ત લીધો હોય તો એની જગ્યાએ તમે આમ લખી શકો કે બંનેના પરિવર્તનો સરવાળો એ ડેશ પ્લસ બી ડેશ. રેડી? ચોથો ગુણધર્મ, ધારો કે બે શ્રેણીકનો ગુણાકાર છે, એ ગુણ્યા બી, અને એનો પરિવર્ત શ્રેણીક છે, બરાબર છે, એ બીનો ડેશ. તો તમે આને કેવી રીતે લખી શકો? આને આમ લખી શકો કે બી ડેશ ઇન્ટુ એ ડેશ. આ ચોથો ગુણધર્મ ધ્યાનમાં વધારે રાખવો. સૌપ્રથમ ગુણધર્મમાં આપણે શું જોયું કે ડેશનો ડેશ બરાબર શ્રેણીક કે કોઈ અચળ હોય તો કે એ આખાનો ડેશ હોય ને તો તમારે શું કરવાનું? કે અચળ એમનેમ રહેશે, શ્રેણીકનો પરિવર્ત શ્રેણીક લેવાનો, એટલે કે એ ડેશ. ચાલો, એ પ્લસ બીનો ડેશ હોય તો તમારે એ ડેશ પ્લસ બી ડેશ, આ બંને રિઝલ્ટ સરખા છે. એ ગુણ્યા બીનો ડેશ હોય તો આ પરિણામ તમારે ખાસ મગજમાં રાખવાનું રહેશે. તો ઉલટું થઈ જાય કે બી ડેશ ઇન્ટુ એ ડેશ. એ બીનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ. તો પરિવર્ત શ્રેણીકના 4 ગુણધર્મો છે જે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. ચાલો આગળ વધીએ. તો ઉદાહરણ આવે છે 20. ચાલો ઉદાહરણ 20. 20માં ઉદાહરણની વાત કરીએ તો તમે રકમ જોઈ શકો છો. શું એમાં આપ્યું છે? ખાસ ધ્યાન આપજો કે બે શ્રેણીક આપ્યા છે અને તમારે 3 પરિણામ ચકાસવાના છે. બરાબર છે? શું આપ્યું છે? ફરીવાર કે રકમ જુઓ. પહેલાં હું રકમ આપું છું તમને, જોજો કે જો શ્રેણીક એ ઇઝ ઇક્વલ ટુ, ચાલો શ્રેણીક છે આપણી પાસે 3√3 2 4 2 0, અને બીજો શ્રેણીક આપેલું છે બી. ચાલો એ છે 2 - 1 2 1 2 4. તો ચકાસો કે, ચાલો તો ચકાસો કે, શું ચકાસવાનું છે જરા ધ્યાન રાખજો. ચાલો તો ચકાસો કે, તો પહેલો પોઈન્ટ કે એ ડેશનો ડેશ બરાબર એ. બરાબર છે? ચાલો બીજો પોઈન્ટ, જે આપણે હમણાં ગુણધર્મ જોયા તે વસ્તુ દેખાય છે તમને. ચાલો એ પ્લસ બી નો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ. ત્રીજો પોઈન્ટ, કોઈ પણ અચળ કે માટે, કોઈ પણ અચળ કે માટે, ચાલો કે ગુણ્યા બી નો ડેશ બરાબર કે એમ જ રહેશે બી ડેશ. તો આપણે આ ધ્યાન આપજો. 3 દાખલા છે નાના નાના. તો શરૂઆત કરીએ છીએ પહેલો પોઈન્ટ. ચાલો ગણતરીની શરૂઆત કરીએ. તો પહેલો પોઈન્ટ જુઓ. પહેલા પોઈન્ટમાં જુઓ, બરાબર છે? એમાં પહેલાં આપણે લખીશું શ્રેણીક એ પરથી એ ડેશ. ચાલો એ ડેશ એટલે શું? તો આ પહેલા શ્રેણીક એનો પરિવર્ત શ્રેણીક, એની હારને શામાં ફેરવવાની? સ્તંભમાં.
તો પહેલી હારનો પહેલો સ્તંભ લખવાનો. ચલો બીજી હારનો બીજો સ્તંભ લખવાનો. તો આપણને એ ડેશ મળ્યો. હવે આપણે આના પરથી એ ડેશનો ડેશ બનાવીશું. ધ્યાન આપજો. એનો મતલબ એ ડેશ છે એનો ફરી વખત પરિવર્તન લેવાનું. એટલે કે એની હારને પહેલી હારને પહેલો સ્તંભ બનાવો, બીજી હારનો બીજો સ્તંભ બનાવો અને ત્રીજી હારનો ત્રીજો સ્તંભ બનાવો. હવે આટલું લખશો એટલે આ તો શ્રેણિક પોતે જ આવી ગયો. ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક એ પોતે. તો એ ડેશનો ડેશ કરશો એટલે શ્રેણિક એ પોતે આવશે. જુઓ, એકદમ ઇઝી વાત. ચાલો હવે લઈશું બીજો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં શું કીધું છે? તો ભાઈ એ પ્લસ બીનો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ. તો પહેલાં આપણે એ પ્લસ બી બનાવવું પડે. તો એ અને બીનો શું છે ભાઈ? સરવાળો. ચાલો શ્રેણિક એ 3√3 2 4 2 0 પ્લસ બી શ્રેણિક બી. ચાલો 2 - 1 2 1 2 4. ચાલો આ બંનેનો સરવાળો કરીએ તો અનુરૂપ ઘટકોનો સરવાળો તો કેટલા થશે? આમ વિચાર લેવાનું. તો 3 અને 2 કેટલા થાય? 5. √3 - 1. ચાલો 2 ને 2 કેટલા થયા? 4. 4 અને 1 કેટલા થાય? 5. 2 ને 2 4. 0 + 4 એટલે 4. ચાલો હવે આપણે આનો ડેશ લઈશું. ધ્યાન આપજો. એ પ્લસ બીનો શું કરીએ? પરિવર્ત શ્રેણી. આના પરથી આપણે આવું લખી શકીએ કે માટે એ પ્લસ બીનો ડેશ એટલે પહેલી હાર છે એનો શું બનાવવાનો? પહેલો સ્તંભ. તો 5√3 - 1 બરાબર છે, અને 4. ચાલો બીજી હારનો બીજો સ્તંભ 5 4 4. ચાલો આજે રિઝલ્ટ મળ્યું તેને આપણે આ નંબર આપી દઈશું, નંબર 1. બરાબર છે. હવે આપણે જમણી બાજુનું પદ કયું હતું? તો એ ડેશ પ્લસ બી ડેશ એ બનાવીશું. ધ્યાન આપજો. તથા ચાલો શ્રેણિક એ પરથી આપણે એ ડેશ લખવાનું, એ ડેશ, અને બી પરથી બી ડેશ લખવાનું. ચાલો એ ડેશ શ્રેણિક એ જે આપેલો છે એનો પરિવર્ત શ્રેણિક એટલે એની હારને શામાં ફેરવાની? સ્તંભમાં. તો પહેલી હાર છે 3√3 2. તો એનો પહેલો સ્તંભ બની જાય 3√3 2. ચાલો બીજી હાર છે 4 2 0. એનો બીજો સ્તંભ બનાવવાનો 4 2 0. ચાલો પ્લસ હવે બી ડેશ શ્રેણિક બી જે છે એના પરથી બી ડેશ બને. હવે બીની પહેલી હાર જુઓ કે 2 - 1 2. બરાબર, એનો પહેલો સ્તંભ બની ગયો. હવે બીજી હાર જુઓ, એનો બીજો સ્તંભ બનાવવાનો 1 2 4. આવી રીતે. ચાલો હવે આપણે આના અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દઈશું. તો આપણને મળશે આની બરાબર. ચાલો 3 ને 2 5, 4 અને 1 5, √3 - 1 અને 2 ને 2 4. ચાલો આગળ વધીએ. તો 2 અને 2 ફરી વાર 4 અને 0 + 4 એટલે 4. તો આપણને મળ્યું પરિણામ નંબર 2. હવે 1 અને 2 જુઓ. તો આના પરથી કહી શકાય કે માટે 1 અને 2 પરથી ચાલો બંને રિઝલ્ટ સરખા છે તો આપણે કોની બરાબર હતું? તો એ પ્લસ બીનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ પ્લસ બી ડેશ. બરાબર, આ પરિણામ સાબિત થયું. તો એકદમ ઇઝી પોઈન્ટ હતો. જો પહેલાં આપણે શું બનાવ્યું હતું? એ પ્લસ બી, એ અને બીનો સરવાળો. એ અને બીનો સરવાળો આવી જાય પછી એનો પરિવર્ત શ્રેણિક લેવાનો. તો એનો ડેશ એ પ્લસ બીનો ડેશ એટલે કે હારને શામાં ફેરવવાની? સ્તંભમાં, નંબર 1. હવે આપણે લીધું એ ડેશ પ્લસ બી ડેશ શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક જે આપણે રકમમાં શ્રેણિક એ જોઈએ એની હારને સ્તંભમાં ફેરવી નાખવાની. એ રીતે બી શ્રેણિકની બધી હારને સ્તંભમાં ફેરવો એટલે બી ડેશ મળશે. ચાલો એના અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે નંબર 2 આવશે. માટે 1 અને 2 પરથી એ પ્લસ બીનો ડેશ બરાબર એ ડેશ પ્લસ બી ડેશ આવું સાબિત થાય. હવે ત્રીજા પોઈન્ટની વાત કરીએ. ચાલો ત્રીજો પોઈન્ટ શું આપ્યો? તો રકમ જુઓ કે કોઈ પણ અચળ કે માટે કે બી નો ડેશ બરાબર કે બી ડેશ. તો પહેલાં તો કે બી એટલે શ્રેણિક બીને કે વડે આપણે ગુણીશું. ત્રીજા પોઈન્ટમાં જઈએ છીએ, થર્ડ. ચાલો એમાં પહેલાં આપણે બનાવવું પડશે, ધ્યાન આપજો, કે ગુણ્યા બી. ચાલો શ્રેણિક બી જે છે 2 - 1 2 1 2 4.
ચાલો આના બધા ઘટકને કે વડે ગુણી નાખવાના. તો અહીંયા આવશે 2k માઇનસ કે 2k. ચાલો k 2k 4k. બરાબર. હવે આપણે આનો ડેશ કરીશું. માટે k ગુણ્યા બી નો પરિવર્ત શ્રેણી કે બી ડેશ. તો કે બી ડેશ કરીએ તો શું આવે જો ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે જે આપણે હમણાં મેળવ્યો છે એની હારને સ્તંભમાં ફેરવાની. તો પહેલી હારનો પહેલો સ્તંભ બનશે એ 2k માઇનસ કે 2k. ચાલો પહેલી હારનો પહેલો સ્તંભ, બીજી હારનો બીજો સ્તંભ કે 2k 4k. ચાલો આ જે રિઝલ્ટ મળ્યું એને હું નંબર આપી દઈશ નંબર 1. ચાલો આગળ વધીએ. તથા હવે આપણે જમણી બાજુનું પદ હતું કે બી ડેશ, બરાબર, કે ગુણ્યા બી ડેશ. હવે બી ડેશ તો ડાયરેક્ટ તમે લખી શકો છો. શ્રેણિક બી જે તમને રકમ આપ્યો છે ધ્યાન આપજો, એની હારને સ્થામાં ફેરવી નાખવાની સ્તંભમાં. તો બી ડેશ આપણને કંઈક આવો મળશે. ચાલો પહેલી હારનો પહેલો સ્તંભ, હવે બીજી હારનો બીજો સ્તંભ 1 2 4. ચાલો હવે કે વડે આને ગુણી નાખીએ તો આપણો શ્રેણી કેવો આવશે? તો આ પ્રમાણે આવશે 2k કે માઇનસ કે 2k 4k. ચાલો આ જે રિઝલ્ટ આવ્યું એને નંબર 2 આપી દેવાનો. હવે 1 અને 2 તમે જુઓ તો માટે 1 અને 2 પરથી હવે તમે ચોખ્ખું કહી શકો 1 અને 2 પરથી શું? તો કે બી કે ગુણ્યા શ્રેણિક બી નો પરિવર્ત શ્રેણિક ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા બી ડેશ. આ રીતે આ નિયમ સાબિત થાય છે. તો ફરી વાર જોઈ લો ત્રીજો પોઈન્ટ. તો પહેલાં આપણે શું કર્યું? કે ગુણ્યા બી બનાવવાનું, કે ગુણ્યા બી. તો કે ગુણ્યા બી લીધું ને એ આપણને મળી જાય, પછી એનો પરિવર્ત લેવાનો ડેશ. એટલે આની હારને શામાં ફેરવાના? સ્તંભમાં. હવે આને નંબર 1 આપી દીધું. કે ગુણ્યા બી ડેશ છે તો બી ડેશ આપણે ડાયરેક્ટ બની નાખવાનો. રકમમાં બી આપ્યો છે તો એની હારને સ્તંભમાં ફેરવો એટલે બી ડેશ બની જાય. ચાલો કે વડે ગુણી નાખો એટલે નંબર 2 બનશે. ધ્યાન આપજો નંબર 2. હવે 1 અને 2 તમે જોશો તો બંને સમાન છે, માટે સાબિત શું થયું? કે બી આખા પદનો ડેશ, એનો મતલબ કે ગુણ્યા બી એનો પરિવર્ત શ્રેણિક લીધો તો બરાબર શું આવ્યું? તો કે ગુણ્યા બી ડેશ, કે એમનો અને શ્રેણિક બીનો પરિવર્ત શ્રેણિક. તો આ સાબિત થાય છે. ચાલો આગળ વધીશું. ઉદાહરણ આવે છે 21. ચલો જો ઉદાહરણ 21. ઉદાહરણની વાત કરીએ 21મું સહેલું છે એકદમ. 21. ચાલો રકમ છે જો એ ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક -2 4 5. ચાલો આ છે સ્તંભ શ્રેણિક અને બી બરાબર છે 1 3 -6. ચાલો આ છે હાર શ્રેણિક. તો ચાલો એ ગુણ્યા બી ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ ચકાસો. ચાલો આ આપણે ચકાસવાનું છે. તો ચોખ્ખી વાત છે, ઇઝી પોઈન્ટ છે, ખાલી તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો સૌપ્રથમ પહેલાં જોવાનું કે ડાબી બાજુમાં એ ગુણ્યા બી છે, પછી એનો ડેશ એટલે પરિવર્તન લઈશું. આપણે પહેલાં લઈએ છીએ એ ગુણ્યા બી. ચાલો એ ગુણ્યા બી શ્રેણિક એ -2 4 5 બી 1 3 -6. ચાલો હવે ગુણાકાર કરતાં તમને આવડવું જોઈએ. તો આપણે પહેલાં શું કરવાનું? તો ચોખ્ખી વાત છે, બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લેવાનો અને પહેલા શ્રેણિકની 3 હાર લેવાની, એમાં પહેલી હાર લેવાની. બરાબર છે. હવે આને આપણે ગુણવાનું કે માઇનસ, ધ્યાન આપજો, -2 ગુણ્યા 1 એટલે -2. ચાલો અહીંયા આની વાત પૂરી થઈ ગઈ. હવે પહેલા શ્રેણિકમાં લેવાની બીજી હાર 4 ગુણ્યા 1 કેટલા થાય? 4. ચાલો હવે પહેલા શ્રેણિકમાં લેવાની ત્રીજી હાર એટલે કેટલા લેવાના? 5.
5 ગુણ્યા 1 કરો, કેટલા થયા? 5 એકા 5. ચાલો હવે પહેલો સ્તંભ બની ગયો, બરાબર છે? એટલે બીજા શ્રેણિકમાં પહેલા સ્તંભની વાર્તા કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે બીજા શ્રેણિકમાં લેવાનો બીજો સ્તંભ. ચાલો પહેલા શ્રેણિકની ત્રણે હાર સાથે ગુણીશું તો પહેલી હાર સાથે ગુણવાનું. તો અહીંયા શું આવશે કે -2 ગુણ્યા 3 એટલે -6. બરાબર છે? આગળ વધીએ. હવે 4 લેવાના, ધ્યાન આપજો. બીજી હાર ગુણી નાખીએ તો 4 3 ગુણાકારમાં કેટલા થયા? 12. ચાલો હવે લેવાની ત્રીજી હાર, ધ્યાન આપજો. ત્રીજી હાર 5 લેવાના, એટલે 5 3 કેટલા થાય? 15. આવી રીતે. ચાલો આ બીજો સ્તંભ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે બીજા શ્રેણિકમાં લેવાનો ત્રીજો સ્તંભ એટલે -6. તો પહેલા શ્રેણિકની ત્રણે હાર સાથે એને ગુણીશું. તો પહેલા -2 ગુણ્યા -6 એટલે 12. ચાલો હવે લઈશું પહેલા શ્રેણિકની બીજી હાર 4. તો ગુણી નાખીએ, કેટલા થાય? 4 6 24 -24. ચાલો આગળ વધીએ. ચાલો હવે લઈશું પહેલા શ્રેણિકની ત્રીજી હાર, ધ્યાન આપજો. ત્રીજી હાર 5 6 30 એટલે કે -30. ચાલો અહીંયા આ શ્રેણિક કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આગળ વધીશું તો એ ગુણ્યા બી આપણે મેળવ્યું, બરાબર છે? હવે આપણે જે ડાબી બાજુ છે કે એ ગુણ્યા બીનો ડેશ એટલે પરિવર્ત શ્રેણી. ચાલો એનો પરિવર્ત બનાવવો બહુ સહેલો છે. ખાલી હારને સામે ફેરવી નાખો તો સ્તંભમાં. તો એ ગુણ્યા બીનો ડેશ બરાબર પહેલી હારનો પહેલો સ્તંભ બનાવવાનો. જુઓ પહેલી હાર કઈ છે? તો -2 -6 12. તો -2 -6 અને 12 આવી રીતે. ચાલો બીજી હારનો બીજો સ્તંભ બનાવવાનો. 4 12 -24. ચાલો ત્રીજી હારનો ત્રીજો સ્તંભ 5 15 -30. ચાલો આને હું નંબર આપી દઈશ 1. તો આ રીતે આપણે બહુ ઇઝીલી બનાવી શકીએ. હવે જમણી બાજુનું જે પદ છે તેમાં તમે જોઈ શકો છો કે બી ડેશ ગુણ્યા એ ડેશ. હવે બી ડેશ અને એ ડેશ પહેલાં આપણે એ બંને ડાયરેક્ટ લખીએ તો આવી રીતે થાય કે પહેલાં તો બી ડેશ ગુણ્યા એ ડેશ. ઓકે, ચાલો બી ડેશ એટલે બીમાં જુઓ એક જ હાર છે તો એનો એક સ્તંભ બની જશે. ચાલો એક જ હાર છે 1 3 -6, એનો સ્તંભ બનાવી નાખવાનો 1 3 -6. આ પરિવર્ત શ્રેણિક મળ્યો બી ડેશ. હવે શ્રેણિક એમાં જો એક સ્તંભ જ છે, અથવા એમ વિચારી શકો 3 હાર છે તો એના 3 સ્તંભ બને. પણ આપણે એવું વિચારવાનું કે એક સ્તંભ છે એની એક હાર બનાવી નાખવાની. તો એ ડેશ એટલે પરિવર્ત શ્રેણિક. શ્રેણિક એનો એક સ્તંભ છે એને હાર બનાવી નાખવાની કે -2 4 5 આવી રીતે. ચાલો બી ડેશ ગુણ્યા એ ડેશ. હવે આનો ગુણાકાર પાછા હમણાં ઉપર કર્યો તો તેમ કરીશું. તો ધ્યાન રાખજો અહીંયા જ ઇઝ ઇક્વલ ટુ. ચાલો પહેલાં તમારે બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લઈ ત્રણે હાર સાથે ગુણી નાખવાનો. 1 ગુણ્યા -2, ધ્યાન આપજો. 1 ગુણ્યા -2 કેટલા થાય? તો બહુ ચોખ્ખું છે -2. પછી લેવાના 3 ગુણ્યા -2 કેટલા થાય? તો 3 2 6 -6. પછી લેવાના 6 ગુણ્યા 2 અને માઇનસ શું થઈ જવાનું? પ્લસ, એટલે 6 2 12 આવી રીતે. તો આ ગુણાકાર આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળ વધીએ તો કયો સ્તંભ લેવાનો બીજા શ્રેણિકમાં? બીજો. એને ત્રણે હાર સાથે ગુણીશું. ચાલો ગુણીએ તો કેટલા આવે જુઓ. તો 1 ગુણ્યા 4 4, 3 ગુણ્યા 4 12, -6 ગુણ્યા 4 -24. ચાલો આની વાર્તા પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે, ધ્યાન આપજો. હવે લઈશું ત્રીજો સ્તંભ, એને ત્રણેય સાથે ગુણવાનું. ત્રણેય સાથે તો શું આવશે જુઓ કે ભાઈ 1 ગુણ્યા 5 એટલે 5, 3 ગુણ્યા 5 એટલે 15, -6 ગુણ્યા 5 એટલે -30 આવી રીતે. ચાલો આટલું ગુણાઈ જાય એટલે આગળ વધવાનું. સૌપ્રથમ તમારે હવે જે રિઝલ્ટ આવ્યું તેને નંબર આપી દેવાનો રહેશે કે નંબર 2. ચાલો 1 અને 2 જુઓ બંને સમાન છે, તો માટે આના પરથી આપણે એમ કહી શકીએ કે 1 અને 2 પરથી ચાલો a ગુણ્યા બી નો ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ગુણ્યા એ ડેશ. ચાલો આ આપણું પદ સાબિત થઈ ગયું. તો સહેલો દાખલો હતો, એકવાર ફરીવાર તમે જુઓ કે શું કીધું છે. રકમ જુઓ, ઉદાહરણ 21
બે શ્રેણિક આપ્યા છે તો આપણે સાબિત કરવાનું છે કે એ ગુણ્યા બીનો ડેશ એટલે કે એનો પરિવર્ત શ્રેણિક ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ગુણ્યા એ ડેશ. તો પહેલાં આપણે શું કર્યું? તો પહેલાં આપણે અંદરનું પદ બનાવવાનું. એ અંદરનું પદ આપણે બની જાય એટલે ગુણાકાર થઈ જાય પછી એના ડેશમાં જવાનું. એટલે કે આ જે પહેલી આર છે એનો પહેલો સ્તંભ બનાવવાનો, બીજી આર છે એનો બીજો સ્તંભ બનાવવાનો, ત્રીજી આર છે એનો ત્રીજો સ્તંભ બનાવવાનો. આજે આવ્યું એને નંબર 1 આપવાનો. ચાલો પછી આપણે જમણી બાજુનું પદ લીધું બી ડેશ ગુણ્યા ડેશ. શ્રેણિક જે બી આપ્યો છે તમને એમાં એક હાર આપી છે, બરાબર? એ હારને સ્તંભમાં ફેરવવાથી બી ડેશ મળે છે. શ્રેણિક એ આપ્યો છે તમને એમાં એક જ સ્તંભ આપ્યો છે તો એ સ્તંભને હારમાં ફેરવી નાખો એટલે તમને એ ડેશ મળી જશે. ચાલો આ બેનો ગુણાકાર કરશો એટલે પરિણામ નંબર 2 આવશે. 1 અને 2 પરથી તમે શું કહી શકો કે એ ગુણ્યા બીનો ડેશ બરાબર બી ડેશ ગુણ્યા ડેશ. તો આ ગુણધર્મ છે, ખાસ યાદ રાખજો. પરિવર્ત શ્રેણિક માટેના ગુણધર્મો યાદ રાખવાના છે. ચલો આગળ વધીએ. હવે ખાસ મહત્વની ડેફિનેશન્સ જેવું આવે છે જરા ધ્યાનમાં રાખજો. મોડે નથી કરવાની પણ સૂત્ર તરીકે યાદ રાખવાના છે. ઓકે, તો ચાલો આપણી પાસે બે પ્રકારના નવા શ્રેણિક છે, સંમિત અને વિસંમિત શ્રેણિક. સંમિત અને વિસંમિત શ્રેણિક. ચાલો સંમિત અને વિસંમિત. સંમિતને સાયમેટ્રિક કહેવાય, સાયમેટ્રિક મેટ્રિક્સ. વિસંમિતને સ્ક્યુ સાયમેટ્રિક કહેવાય, SKEW, સ્ક્યુ સાયમેટ્રિક મેટ્રિક્સ. બરાબર છે? હવે ખાસ ધ્યાન રાખજો, સંમિત અને વિસંમિત શ્રેણિક માટે શું કહી શકો કે ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ચોરસ શ્રેણિક એ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, ચાલો AIJ M ક્રોસ N આ ચોરસ શ્રેણિક છે, ધ્યાન રાખવાનું. એટલે તમારે અહીંયા હાર અને સ્તંભની સંખ્યા કેવી હોય? સમાન. એટલે સીધું બંને એક જ નામ લઈ શકો છો, N ક્રોસ N, એટલે N કક્ષા ગણાય, હાર અને સ્તંભ સમાન હોય. આના માટે આ ચોરસ શ્રેણિક માટે ચાલો પહેલો પોઈન્ટ, જો એ ડેશ એટલે કે એ ટ્રાન્સપોઝ આપણે કર્યો કે હારને સ્તંભમાં ફેરવી તો આપણને જવાબમાં -A મળી જતો. એનો મતલબ શ્રેણિક મળે છે અને ખાસ ધ્યાન આપજો, શ્રેણિક મળે છે પરંતુ માઇનસ સાથે મળે છે. તો આપણે એમ કહી શકીએ તો શ્રેણિક એને કેવો શ્રેણિક કહેવાય? એને વિસંમિત શ્રેણિક કહેવાય. વિસંમિત શ્રેણિક કહે છે. ખાલી તમારે સૂત્ર મોઢે રાખવાનું કે જો તમે પરિવર્ત લીધો તો જવાબમાં -A આવે છે. બરાબર છે? હવે બીજો પોઈન્ટ કે જો એડેસ બરાબર શ્રેણિક એ પોતે આવી જતો હોય, પોતે, તો એને કેવો કહેવાય? સંમિત શ્રેણિક કહે છે. સંમિત શ્રેણિક કહે છે. ચાલો આમાં એ પોતે આવે છે, ધ્યાન રાખવાનું. પોતે આવે તો સંમિત, અને માઇનસ અને પછી એ શ્રેણિક પોતે આવે છે તો એને વિસંમિત કહેવાય. તો આ બંને પોઈન્ટ મગજમાં રાખવાનું, વિસંમિત અને સંમિત. વિસંમિત માટે સૂત્ર બોક્સ કર્યું તો મોઢે રાખવાનું, એડેસ બરાબર શું આવવું જોઈએ? -A. અને સંમિત માટે એડેસ બરાબર શું આવવું જોઈએ? A. ચાલો ખાસ મગજમાં રાખજો. આગળ વધીએ. હવે આનો એક પેટા પોઈન્ટ છે જે પણ તમારે મગજમાં રાખવાનું રહેશે કે કોઈ પણ, ધ્યાન આપજો, ચોરસ શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક એ માટે જો તમે શ્રેણિક અને એના પરિવર્તનો સરવાળો કરો, બરાબર છે, A પ્લસ એડેસ, ધ્યાન આપજો, A પ્લસ એડેસ, તો એ હંમેશા સંમિત શ્રેણિક છે. બરાબર છે? શું મેં કર્યું? તો A પ્લસ એડેસ એ હંમેશા કેવો આવે? સંમિત. અને ખાસ ધ્યાન રાખજો, અને A માઇનસ એડેસ એ હંમેશા વિસંમિત શ્રેણિક છે. ચાલો આ તમારે મગજમાં રાખવાનું છે કે શ્રેણિક ચોરસ શ્રેણિક હોવો જોઈએ. પહેલી શરત આ છે આપણી. હવે તમે જ્યારે એ અને એડેસનો સરવાળો કરશો તે હંમેશા કેવો આવવાનો? સંમિત. અને એ માઇનસ એડેસ
બરાબર, એ અને એડેસની બાદબાકી કરશો તો એ હંમેશા શું આવે? વિસંમિત. તો ખાસ યાદ રાખવાનું. હવે કોઈ પણ ચોરસ શ્રેણિક હોય, ધારો કે ધ્યાન આપજો, એ માટે જ વાત કરીશું. ચાલો, કોઈ પણ ચોરસ શ્રેણિક એ માટે તમે એને આવી રીતે લખી શકો, જે દાખલા માટે ખૂબ જ જરૂરી પોઈન્ટ છે. દાખલા પણ આવશે a બરાબર 1/2 કૌંસમાં a પ્લસ એડેસ એ ટ્રાન્સપોઝ એવું લખી શકો, પ્લસ 1/2 a માઇનસ એડેસ. તો કોઈ પણ ચોરસ શ્રેણિક હોય, ધ્યાન આપજો, કોઈ પણ ચોરસ શ્રેણિક એને તમે કેવી રીતે લખી શકો છો? તો કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો એને તમે આવી રીતે લખી શકો. એમાં જે આ પહેલો લખ્યો છે તે અને આ બીજો લખ્યો તે બંનેનો સરવાળો છે, બરાબર. હવે પહેલો લખ્યો છે તે હંમેશા કેવો શ્રેણિક હોય? તો એ હંમેશા હોય સમમિત. અને આ બીજો લખ્યો તે હંમેશા કેવો હોય? જે હોય વિસંમિત. એટલે કોઈ પણ શ્રેણિક હોય એને તમે સમમિત અને વિસંમિત ના સરવાળા સ્વરૂપે દર્શાવી શકો છો. એટલે મગજમાં રાખજો કે કોઈ પણ શ્રેણિકને સમમિત અને વિસંમિત એવા બે શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવી શકો, જેનો દાખલો તમારે ગણવાનો આગળ આવશે. તો a પ્લસ એડેસ હંમેશા સંમિત આવે, a માઇનસ એડેસ હંમેશા વિસંમિત આવે. ચાલો, સૂત્રની જેમ મોઢે રાખજો. ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.